વરસાદી માહોલ ખેલૈયાઓના થનગનાટમાં ખલેલ ન પાડી શકે એ માટે અહીં વિશેષ આયોજન કરાયું છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આયોજક દ્વારા વોટરપ્રૂફ ડોમમાં નવરાત્રિનું આયોજન કરાયું છે, કેમ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। એવામાં ખેલૈયાઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે આ રીતે ડોમ તૈયાર કરાયા છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકશે। વરસાદ વરસે તો આયોજકોએ મોટી નુકસાની સહન કરવાનો વારો આવે છે, એટલા માટે અહીં આયોજકે પહેલાથી જ ઉપાય કરીને ડોમમાં ગરબાનું આયોજન કર્યું છે, જેમાં 2000 લોકોના રમવા તથા બેસવા માટેની વ્યવસ્થા છે। રમતા રમતા કોઈ બીમાર જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે એ માટે મેડિકલની ટીમ પણ તૈનાત રહેશે। આ વર્ષે જેમ હવામાન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી કરવામાં આવી રહી છે કે વરસાદ રહેશે નવરાત્રી દરમિયાન, ત્યારે રોટીકલો દાદરાનગર ડીએનએસ થનગનાટ તરફથી આપણે અહીં સેલવાસા ખાતે વોટરપ્રૂફ ડોમનું આયોજન કરી રહ્યા છીએ। વોટરપ્રૂફ ડોમની અંદર આપણે સ્પ્રિંકલરનું આયોજન તથા નીચે કુશન વુડન ફ્લોરિંગ રહેશે કે જેમાં વરસાદ જ્યારે પડતો હોય ત્યારે આયોજકો માટે આપણે જોઈએ કે ખેલૈયાઓ માટે પણ અસુવિધા ઉપલબ્ધ થાય, અને જ્યારે વરસાદ પડે તો આયોજકો માટે પૈસાનું પણ આપણે માથે પડતા હોય છે, ખર્ચ પણ માથે પડતો હોય છે, અને ખેલૈયાઓ ખેલી પણ ના શકે તેવું હોય છે। ત્યારે આપણે અહીં વોટરપ્રૂફ ડોમ ઊભો કર્યો છે। સ્વાસ્થ્ય માટે આપણે અહીં મેડિકલની ટીમ ઉપલબ્ધ રહેશે, સાથે સાથે જ ફાયર એક્ઝિસ્ટન્સ અને 108ની ટીમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે।